नमस्कार मित्रों, तो स्वागत है आज अपना नवा व्लॉगनी अंदर। मित्रों, तो तमने आगला विडियो में तमने जणाव्युं हतुं कि तो आपणे ऋषि पाचमना दिवसे सांजे जवाना छीए अने तमने बतावशुं। तो आपणे मेळामां पहोंची गया, परंतु आपणे त्यां बोलीए कांई तमने समजाय नहीं, एटले आपणे तमने वॉइस ओवर करीने समजाव्युं। तो जरूर विडियोमां बन्या रहेजो अने नवा मित्रों आव्या होय तो आपणी आ चेनलने सब्सक्राइब करी नाखजो। तो चालो आगळ मेळामां वधीए अने आजनी मेळानी झलक है तमने बतावी केवी होय। तो जरूर विडियो में लास्ट सुधी बन्या रहेजो। आपणे फूल नाइट मेळामां विताव्यो एटले तमने जे सांजना व्यू है ए पण हुं आगळ तमने बतावीश। एना पहला आपणे अत्यारे जे स्टेज प्रोग्राम थयेल बाजू आगळ वधीए अने तमने बतावવાનો प्रयत्न करी कि आज केवा प्रोग्राम होय। केम के थोड़ुंक लेट तो थई गयुं, आज ट्राफिक फूल रस्तामां हतुं आपणे आव्या ने त्यारे, એટલે અત્યારે તો 5:30 જેવો ટાઈમ થઈ ગયો। જોવી એલ બાજુ જઈને ચાલુ છે કે નહીં એ। તો ચાલો એલ બાજુ પહેલાં જઈને તમને બતાવી કે કંઈ પ્રોગ્રામ ચાલુ છે કે નહીં એ। मित्रों, अत्यारे आपणे पहोंची गया जे जग्याए स्टेज है ए जग्याए, अने बाजुमां सामे तमे जोई शको छतरी पण है जे आपणे આગલા વિડીયોમાં પણ તમને बताव्युं हतुं कि आ जग्याए अलग अलग प्रोग्राम थता होय। तो जो अत्यारे कणे चालू है रासનું है, तो તમે નિહાળો ને પછી આપણે આગળ વાત કરીએ। તો તમે જોઈ શકો કે આ રીતના પારંપરિક કેન્ટી પોશાક પહેરીને રાસ લે છે। मेळानो व्यू केवो मस्त आवे ने अत्यारे थई गयो सांजनो एकदम समय। અહીંથી ઉપરથી તમને થોડોક મેળાનો વ્યૂ છે એ આપણે બતાવી દઈએ ને પછી તમને મોતનો કૂવો છે એ પણ બતાવો, જે ચાલુ નથી થયો, ચાલુ થાય એટલે એ પણ બતાવ્યું। બાજુ તમે જોઈ શકો રોડકું છે બિલકુલ, કારણ કે બાજુમાં છે મોતના કૂવાનું। પબ્લિક તમે જોઈ શકો કેટલું પબ્લિક આજે છે ઋષિ પાચમના દિવસે, ને આ બાજુ છે મોતનો કૂવો તમે જોઈ શકો હો કેટલા બધા પબ્લિકને। આ 2 માળવાળો તમે જોઈ શકો ડબલ છે। काम क्या है वो गाना सुना आपने? जल्दी आओ चालू 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 पायलट आ गए पायलट आ गए पायलट आ गए। ओ तेरी भाई ओ तेरी, ये क्या कर रहा भाई? पट्टी खोद राजा भाई, धीरे धीरे धीरे, गुस्सा 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 शांत करो, गुस्सा शांत करो। कलाकार
અત્યારે આપણે હાજર થઈને હવે જો ધીમે ધીમે અંધારું થવાનું ચાલુ થઈ ગયું એટલે લાઇટો ને બધું ચાલુ થઈ ગયું. તમે જોઈએ બોર્ડમાં એમાં બધી લાઇટો ચાલુ થઈ ગઈ છે. એ પબ્લિક તો ઘણું છે આજે ઋષિ પાચમ એટલે આજે તો ઘણું પબ્લિક તમને મેળામાં જોવા મળશે. આવો કંઈક સાંજે કેમ કે માહોલ હોય પાચમના દિવસ સાંજે તમે જોઈએ તો પબ્લિક ઘણું છે. મિત્રો હવે આપણે જઈએ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે ને આપણે તમને અહીંયા ચાલતા ચાલતા થોડોક બજારનો મસ્ત વ્યૂ છે એ પણ બતાવી દઈએ. ને સામે જો મંદિર છે જે જગ્યાના મંદિર કહેવાય જેમાં મહાકાળી માતાજીનું મંદિર છે, પછી માનતાનું મંદિર, એ રીતના બે મંદિર છે ને પછી મેન મંદિર છે મહાદેવનું મંદિર. તો આપણે જઈએ મહાદેવના મંદિરે પણ અહીંથી અત્યારે જે મંદિર દેખાય એનો પણ મસ્ત વ્યૂ આવે છે. ને જો આ રીતના કંઈક અત્યારે પબ્લિક તમને જોવા મળશે. ચાલો પહેલાં જે મંદિર છે એ તમને અહીંયા નજીક જઈને આપણે બતાવી અને પછી જઈએ દર્શન કરવા મહાદેવનું. તો જો આપણે દૂરથી તમને બતાવતા હતી મંદિરની નજીક બિલકુલ આવી ગયા. જો અત્યારે કંઈક આ રીતના મસ્ત વ્યૂ આવે મંદિરનો. એ કેમ કે જગ્યાના મંદિર કહેતા હોય જેમાં કાળી માતાજીનું મંદિર પણ આવેલું હોય તમને ખ્યાલ જ છે જે મિત્રો મેળામાં આવતા હોય ને. તો પછી માનતા ભગવાનનું મંદિર છે મેન ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર. તો ચાલો હવે મહાદેવને આપણે દર્શન કરીએ અને તમને પણ મંદિર બતાવીએ. તો આપણે પહોંચી ગયા મંદિરે ને હવે તમને મંદિરનો થોડોક મસ્ત વ્યૂ બતાવી દો. ને રાત્રે તો આપણે જાજુ શૂટ નહીં કરી કેમ કે પછી વિડીયો પણ બહુ મોટો થઈ જાય છે. અને સાથે જ આપણે હજે તમને સવારનો પણ થોડોક વ્યૂ બતાવવાના છે મેળાના. એટલે પછી મોબાઈલમાં ચાર્જ નહીં રહે તો આપણે તમને સવારના વ્યૂ કેવી રીતે બતાવી શકશું. એટલે હવે આપણે દર્શન કરી લઈ ને તમને પણ થોડુંક અહીંયા મંદિરનો વ્યૂ બતાવીને પછી આપણે તમને સવારે મળી. તો મિત્રો આપણે દર્શન કરીને આવી ગયા છે ને જો હવે તમને બિલકુલ મંદિરની સામેથી થોડોક મંદિરનો વ્યૂ છે બતાવી દઉં. તો આ રીતનું કંઈક મંદિર છે. તો ચાલો હવે તમને ડાયરેક્ટ મળીએ આપણે સવારે ને તમને સવારનો વ્યૂ થોડોક બતાવશું પછી. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ મિત્રો. તો સ્વાગત છે આજના આપણે એના એ વ્લોગની અંદર. મિત્રો આપણે સાંજે તમને મહાદેવના મંદિરે લાસ્ટમાં જણાવ્યું એમ કે મોબાઈલમાં ચાર્જ જાજુ નહોતું એટલે સાંજે આપણે તમને બતાવ્યું તો નહોતું પણ આપણે તો ખૂબ એન્જોય કર્યું રાત્રે. તો હવે મોબાઈલમાં થોડુંક ચાર્જ છે તો કીધું મોર્નિંગનો થોડોક વ્યૂ તમને બતાવી દઈ. અને તમે જોઈ કે આજે છે મેળાનો લાસ્ટ દિવસ એટલે કે છેલ્લો દિવસ છે પણ પબ્લિક તમે જોઈ શકો કેમ કે આજુબાજુના ગામડાના લોકો જે હોય ને જે નજીક થતું હોય તો આજે જ મેળામાં તમને વધુ જોવા મળશે. કેમ કે જ્યારે ચાલુ થાય ત્યારે પણ હોય પરંતુ આજે થોડુંક વધુ હોય કેમ કે નાના બાળકોને લઈને પણ આજે આવે રમકડાં લેવા માટે. કેમ કે આજે સ્ટોલ જે અમુક હોય ને જેને વસ્તુ પૂર્ણ થઈ જાય એ નવું માલ ન લાવે પણ હોય વેચતા હોય કેમ કે પછી હવે લાસ્ટ છેલ્લો દિવસ છે એટલે પછી એ સ્ટોલ બંધ કરીને જતા રહેતા હોય એવું બધું હોય. અને આજે પબ્લિક તમને ઘણું જોવા મળશે એનું કારણ મુખ્ય તમને અને મને બધાને ખ્યાલ જ છે કેમ કે આ વર્ષે સાતમ આઠમના મેળા ક્યાંય થયા નથી એટલે ત્રણે ત્રણના મેળામાં ફૂલ કેમ કે પબ્લિક તમને જોવા મળે. તો આવો કંઈક અત્યારે માહોલ છે. ચાલો આગળ વધીએ ને તમને થોડાક વ્યૂ બતાવતા જઈએ અને પછી આપણે પણ નીકળીએ હવે ઘર તરફ.
મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ રાખીએ અને મળીએ જલ્દી એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય ભારત અને કમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો આ મેળો. મેળામાં કેમ કે લાસ્ટ છેલ્લા દિવસનો પણ તમને થોડોક વ્યૂ આપણે બતાવી દીધો ને હવે આપણે નીકળીએ ઘર તરફ. વિડીયો થોડોક લેટ આવશે કેમ કે આખી રાતનો ઉજાગરો છે એટલે જઈને તો આપણે સૂઈ જઈશું એટલે એડિટિંગનું ને બધું બાકી છે તો થોડુંક લેટ થઈ જાય તો માફ કરજો. મળીએ જલ્દી નવા વિડીયો સાથે. જય ભારત.